أعوذ بالله السميع العليم العظيم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام والتحية والإكرام على سيدنا ومولانا سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وحيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم أولنا محمد وأفسدنا محمد وآخرنا محمد وكلنا محمد صلوات اللهم صل على محمد وعلى محمد મોમિનીન કિરામ અને અઝાદાર અને બાબુલ હવાઈજ આજે આપણા સાતમા ઇમામ હઝરત મૂસા અલ કાઝિમ અલૈહિસ્સલામની શહાદતની રાત છે, ગમીની રાત છે, શોકની રાત છે. તમને બધાને આ ગમીનો પુરસો પેશ કરું છું અને આપણે સાથે મળીને ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહ તાલા ફરજોલ શરીફની ખિદમતમાં જઈએ અને એના દાદાનો ગમનો પુરસો પેશ કરી. ઇમામ આપણો પુરસો કબૂલ ફરમાવે, આ મજલિસને પણ કબૂલ ફરમાવે, મરહુમીનોના અને આપણા બધાના નાના મોટા ગુનાઓને માફ કરી આપે. દુઆની કબૂલિયત માટે બાવાજે બુલંદ સલાવત. હઝરત ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ છે આપણા સાતમા ઇમામ. એટલે માસૂમ 14 છે, તો નવમાં માસૂમ છે અને સાતમા ઇમામ છે. એટલે રસૂલના સાતમા ગાદીવારસ, એના ખલીફા, એના વસી, એના સક્સેસર, એ આપણા ઇમામ, આપણા શેફ, એટલે સાતમા ઇમામ અલૈહિસ્સલામ, કે જે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામના દીકરા છે અને એની માનું નામ હતું હમીદા. અને એ અરબ નહોતા. તો અને એનો જન્મ થયો છે અબવા નામના ગામમાં, એટલે આંત્ર મક્કા અને મદીના. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ હજમાં ગયા હતા, પછી હજમાં તે રહેતો થતા હતા, તો અબવા નામના ગામમાં આવ્યા. તો ત્યાં સાતમા ઇમામની વિલાદત થાય છે. અહીંયા છે છઠ્ઠા ઇમામનો મોટો છાંબો હતો, બાગ હતો, અને મદીનાથી બહુ છેટેલો જતા હતા. તો એ ગામની અંદર એટલે ગામડામાં જન્મ થયો છે. સાતમા ઇમામને આપણે બાબુલ હવાઈ જ કહીએ છીએ, બાબુલ મુરાદ, એટલે કે la porte où les vœux sont exaucés. એ દરવાજો છે કે જ્યાં આપણી ઉમેદો, આપણી તમન્ના, આપણી દુઆઓ પૂરી થાય છે. બધા ઇમામ બાબુલ હવાઈ છે. તો એમ નથી કે કોઈ ઇમામ છે કે આપણે આઠમા ઇમામ પાસે જઈએ દુઆ કબૂલ નથી થતી, શું ચોથા ઇમામ પાસે જાય તો દુઆ કબૂલ નથી, કોઈ બીમાર હોતી ત્યારે આપણે ચોથા ઇમામનો વાસ્તો આપીએ છીએ. તો બધા ઇમામ બાબુલ હવાઈ છે, બધા હાજત કબૂલ થવાના દરવાજા છે. એ નથી કે એક છે, પણ એનો લકબ છે, એને ચિત્ર એ મહિલો છે. એ એક જ ઇમામ છે કે જેનો ચિત્ર મહિલો છે, એ બાબુલ હવાઈ છે. એ દરવાજો કે જ્યાં હાજતો કબૂલ થાય છે. અને એને કહેવામાં આવે છે શહીદે જિંદાન. શહીદ તો છે, શહીદ કરવામાં આવ્યો છે, એને ઝેર આપીને મારવામાં આવ્યો,
પણ કરબલાના શહીદ નથી, કાઝવીનના શહીદ નથી, જિંદાન એટલે કેદખાનાના એ શહીદ છે કે જે કેદની અંદર મરી ગયા છે, જઈ ગયા છે, વહાં શહીદ છે. એને કહે છે ગરીબે બગદાદ, અસીરે બગદાદ. અસીરે બગદાદ, અસીર એટલે કેદી, બગદાદ એટલે બગદાદના કેદી છે. આ સાતમા ઇમામ એ છે કે જ્યાં બગદાદમાં કેદમાં રહ્યા અને વહાં શહીદ થયા, એ કેદખાનાની અંદર એટલે જિંદા. તો સાતમા ઇમામ પર બહુ જ જુલમ છે. એટલે 20 વર્ષના હતા અને એને ઇમામતની રેસ્પોન્સિબિલિટી મળી. ઇમામ તો જન્મથી જ ઇમામ હોય, કોઈ મગજમાં રાખવું ના કે ઇમામ થાય. ઇમામ કોઈ થતા નથી. જેમ દુનિયામાં બીજા ઇમામ થાય છે, જેમ પાપ થાય છે, જેમ ડાઈ થાય છે, ફલાણું થાય છે, એમ નથી. આપણે ઇમામ પેટમાંથી ઇમામ હોય છે, એ નૂર લઈને આવે છે, ઇમામ હોય. જન્મે તો ઇમામ હોય, ઘોડિયામાં હોય તો ઇમામ હોય, કબરની અંદરમાં હોય તો ઇમામ છે. આપણે ઇમામ સાહેબ પાસે જાય છે તો ક્યાં જીવતા છે? શહીદ થઈ ગયા છે. માંગીએ છે તો કબરની અંદર. આજના ઇમામ તો આપણો 12મા ઇમામ છે. આપણે એને ઓછા યાદ કરીએ છીએ, બીજા ઇમામોને આપણે વધારે યાદ કરીએ છીએ. હકીકતમાં એનો ધ્રોળ છે. પણ સામે હોત તો 12મા ઇમામ કેમ કરે? બરાબર છે. તો ઇમામનો હક વધારે છે કે એ ઇમામ આપણા હમણાં અત્યારના ઇમામ છે, બધું એના પાસેથી પસાર થાય. એના ઇમામ ખુદા પાસે જાય ચીજ તો બધી ત્યાંથી વાંથી આવે તો એના પાસે જાય. જેમ પ્રેફેક્ચરમાં આવે છે ને એમ એવી રીતે જાય. représentants d'Allah sur terre છે. ઇમામનું કામ એ ઉજ્જત છે, ઉજ્જત. C'est la preuve, c'est l'attribut de Dieu sur terre. તો 20 વર્ષના હતા ત્યારે એ રેસ્પોન્સિબિલિટી લીધી. ઇમામ તો હતા પણ જ્યાં સુધી એના બાપ ઇમામ હતા એટલે પોતે કંઈ બોલતા નતા. એનું હાલે ને એ કરે તો એ ખોટું ના હોય. પોતે ભાઈ એમ જ કરત, એને સ્વીવ્ર કરે, એમાં કાંઈ બોલે નહીં. અને એ 20 વર્ષના હતા, 35 વર્ષ સુધી 3 પોતે ઇમામ રહ્યા. એટલે ઇમામની જવાબદારી સંભાળી, એનું કામ કર્યું 3 બધા ઇમામોથી એને વધારે ટાઈમ મળ્યો છે. 3 છઠ્ઠા ઇમામે 3 કા 3 મળ્યો, 1 વર્ષ ઓછું. 10મા ઇમામને 3 કા 3, એમાં 1 વર્ષ ઓછું. બધાથી વધારે 7મા ઇમામ અને બધાથી વધારે ઓલાદ 7મા ઇમામની છે. 3 ઓલાદ. તમે મોટી આંખ કાઢો છો. 3 18 ou 19 filles et garçons. તો એટલી ઓળખ. અને આખો અજબ થવાની છે કે 14 વર્ષ કેદમાં રહ્યા. એ તો ઓલાદ ક્યાંથી? 14 વર્ષ કેદમાં. 14 ના તો બીજા કોઈ ઇમામ એટલી કેદ ભોગવ્યું હોય, એટલી કેદ ભોગવ્યું. અને કેદખાનું એવું કેદ તો હોય, એવું કેદખાનું કે કાવની અંદરમાં, કાવ ઘરનો નીચે પાલી હતો ને નીચે. એટલે બસરાની કેદમાં હતા, પછી બગદાદમાં આવ્યા, પછી બીજી કેદમાં રાખ્યા. એમ એક કેદમાંથી બીજી કેદમાં આવતા. જે કેદમાં આવતા તો ઓલા માણસો જે ગાંધી હતા ને, ગાંધી સાહેબ ઓલા જન્નત ઓલા કેદખાનાના ચોકીદાર એ ફરી જતા હતા. એ લોકો ઇમામને જોઈને એ લોકો પણ શિયાથી જતા. તો ઇમામ છે, આને કેમનું જન્મ કરો? આ તો રાત દિવસ નમાઝ પડે, રોજા રાખે, બદલી જતા. પછી બીજા કેદમાં નાખે, ત્રીજા કેદમાં નાખે, છેલ્લી કેદમાં આવ્યો ને આ બહુ જુલમ છે. એવું કેદખાનું હોય. હવે એમ મેત્ર ભાઈ હોય છે, માણસ હોય વધારે હોય, કેમ સુએ કેવી રીતે સુએ? પગ કેમ લાંબા કરે? કેમ લાંબા કરે પગ? એવું કેદખાન. પગ તો કોઈ લાંબા થાય જ નહીં. ને એવું ટૂંકું જેમ આપણે જો ઉપર કેમ છે, તો માથું ભટકાય, ઊભા થાય તો માથું ભટકાય. તો કેવી રીતે કેમ ઊભા થાય, કેમ નમાઝ પડે? એમ તો કેમ નમાઝ પડે? અને એવું અંધારું કે ખબર ના હોય દિવસ છે કે રાત છે. ઇમામને ખબર હતી, અઝાન દીએ ત્યારે માણસોને બીજાઓને ખબર પડતી હતી કે જોર થઈ ગયું, અસર થઈ ગયું. ઇમામને ખબર હતી પણ કાંઈ એમ ખબર નથી પડતી કે કેમ ટાઈમ છે. ઘડિયાળ તો નથી ને, ઉજાસ ઉપરથી ખબર પડે ને કે ક્યાં છે. એવો વખત એમ ઇમામ એવી રીતે દિવસ થઈ
માણસ એને જોવા આવતા હતા ને, જોવાની તો મનાઈ હતી ને, ઇમામની મુલાકાત ક્યાં થઈ? જો કોઈ સારો એવો હોય ચોકીદાર અને રેમ ખાઈને કહે કે આજ જાઓ, તો એક ફેરે આવે છે માણસ જોઈ છે, તો એ કહે છે ક્યાં છે ઇમામ? તો નથી. તો તું મારી મસ્કરી કરે છે, મને બનાવે છે? ક્યાં ઇમામને તું દેખતો ને? ખાડામાંથી જોઈ છે, રીતના ખાડામાંથી જોઈ છે, તો મને ઇમામ તો દેખાતા નથી. છોડો આવે છે કે જો આ શું છે? ઇમામ નથી. આ શું છે? આ જમીન ઉપર તો ચાદર છે, મને તેમ ચાદર દેખાય છે. ચાદર ના આવું ગાડીઓ પહેરે છે એવું દેખાય છે મને. એવું કોર થઈ ગયું, એવું શરીર થઈ ગયું. ઇમામ એવું શરીર હતું, કેમ લાગતું હતું કે ચાદર પડી છે, ખબર નથી પડતી. એટલે સલામ થાય એ ઇમામ ઉપર ઝિયારતમાં છે કે જેનો ગોશ્ત છે ને કેદખાનાનું ખાવાનું બની ગયું. શરીર એ ઇમામ છે કે જેના એ બેસી જતો ને, તો એ લોકોને સાચવણી જ રાખ. તો શહાદતની મજલિસ છે ને, ખુશાલી નથી. તું આ એનો ગોશ્ત છે ને શરીર ઉપર નહોતો, આવી રોવાનું મકામ છે ને, એવા ઇમામ હતા કે હાડકા બાકી ગયા. અને હજી એ પણ હાથ સાંકળથી બાંધેલા હતા, પગમાં સાંકળ ઇમામ, જેમ ચોથા ઇમામને કર્યા હતા ને એમ. હા, સાતમા ઇમામને તમને કહું કે કેટલો જુલમ. બહુ આજે શોકનો દિવસ છે, બહુ ગમનો દિવસ આપણા માટે. સાતમા ઇમામ મુસા કાઝમ એની ઉંમર 55 થઈ, 35 ઇમામથી વાયતાના હતા એટલે 35-55. અને બધાથી ઉંમર વધારે હતી છઠ્ઠા ઇમામ એટલે બાપ 65. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામ એ લોકોની ઉંમર 70 હતી, 63, બે સરકાર. બીજા ઇમામ હતા એ 47 જેમાં જવાન ગુજરી ઇમામ હુસૈન ચેક દીધું. ઇમામ હુસૈન, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને પાંચમા ઇમામ મોહમ્મદ બાકર ઇસ્લામ, એ ત્રણની ઉંમર 70 હતી, 57. એક છઠ્ઠા ઇમામની 65, સત્યમ અને વિત્યમ ઇમામ એ બેની ઉંમર 70 હતી, 55. પછી નવમા ઇમામ તો 25 અને 10મા ઇમામ કરામ 2 અને 11મો ઇમામ 35. ત્રણે જે બાકીના છેલ્લા ઇમામ હતા ને ત્રણે બધાની ઉંમર ઓછી હતી, ત્રણે ઇમામ 25 અને 35. વિચાર કરો, પણ કામ એટલું કર્યું, કામ એટલું એમ નથી. 25 હતા તો કામ 25, કામ સે કામ 2 સાથે એટલું કામ કર્યું. પણ 25 હતું પણ કામ એવું કરીએ કેમ કે ખબર હતી કે હવે કોઈ છે નહીં, હવે છેલ્લા 12મા ઇમામ આવશે તો એ પ્રેપારાતી કરવા માટે એવું કામ કર્યું. પણ ઉંમરનો કાંઈ હિસાબ નહોતો, પણ કામ જે ફરજ હતી ને અંજામ દેતા. તો સાતમા ઇમામની આ કામ 4 દિવસ મજલિસ છે, તમે 4 દિવસ અહીંયા આવવાનું છે. તો બધું લંબાવવું નહીં કે તમે થાકી જશો. અમીનભાઈ પછી આવશે ને સેન્ડેની. તો એક પૂરીના દિવસે હું તમને એક બયાન કર્યું હતું કે ઇમામે કેવી રીતે બે માણસ બાજતા હતા એને સમાધાન કરવા માટે કેમ કહ્યું યાદ છે ને? એક ભાઈને પૈસા દીધા હતા કે જે આ લોકો બાજે ને પૈસા દેજો ને સમજાવો ને ઇન્યો કરાવી લે. ઇન્યો નામનું જ નહીં પણ ખાસ કામ ઇન્યો કામ કરાવી કે બેનું બને. શિયા માણસો, શિયા કોઈ દી બાજે નહીં, કોઈ દી બાજે નહીં, કોઈ દી કજિયા ના કરે, કોઈ દી અનબણાવટ ના થાય. શિયાની અંદર સબ હોવો જોઈએ. આ છે આપણે ઊંધું કરીએ છીએ. ઇમામ તો કેવું શીખાડે છે તમને એ બતાવવા માટે તેની આપ્યું જ તમને કેમ કે આજે પણ તમે એક વાત સાંભળો સાતમા ઇમામનું કે કેવી રીતે કરે. એમાં ગરીબને ઉચ્ચ નીચ ને ના હોય, અમીર. તો
તમે પૈસાવાળાને જો તો જેવી રીતે એને સલામ કરો ને એવી રીતે ગરીબને સલામ કરો. એ મગજમાં રાખો. પૈસાવાળાને સલામ કરશો, હાથ દેશો, આને તો છેટે ત્યાં કરી નાખશો, હાથ દઈ દે. એમ ના થવું. એને હાથ દેવાની જરૂર છે. ગરીબનો હાથ છે ને ખુદાનો હાથ છે. મગજમાં રાખજો. ગરીબનો હાથ એ ખુદાનો હાથ છે. એટલે જ્યારે તમે ગરીબને આપો તો આમ ના આપો, આમ આમ ના. હાથ આમ રાખો. ઈ લે હાથ, ઈ હાથમાંથી લે, કેમ કે આ ખુદાનો હાથ છે. આ ખુદાના હાથ ઉપર તમે રાખો તો તમારો હાથ ઉપર થઈ ગયો, ખુદાનો હાથ નીચે આવી ગયો. આમ કોઈ દી ના દેવાય ગરીબને. ઇમામ શીખવાડે છે, આપણે ભલે જેમ કરતો હોય. આમ રાખો, એ પોતે લે. એ ખુદાનો હાથ છે, ખુદા લે, ઈ લે, આપણે ના. તો ઇમામ હંમેશા એમ દેતા, એટલું જ નહીં, દેતા જ નહોતા. એનો હાથ આવ્યો ને ગરીબને, તો પોતે હાથ ચૂમતા હતા, પોતાનો હાથ ચૂમતા હતા, અથવા તો ગરીબનો હાથ ચૂમતા સામે ચૂમતા. અલ્લાહનો હાથ ચૂમવું જોઈએ. આપણે જે મા બાપ ના નથી ચૂમતા, ક્યાં ચૂમે? નથી ચૂમતા. તો આ ગરીબનું ક્યાં ચૂમે? તો એટલે આ કહેવા માટે કે આપણું ઊંચ નીચ ના હોવું જોઈએ. એ નથી આપણે, એ નથી, એ જ ઘટે છે. આપણે એ કોમની અંદર ઘટે. આ તમે સાંભળો કેવી રીતે. એક હતો માણસ, અલી બિન યક્તિન, બહુ શિયાળ, સારો માણસ, નેક, પરેશગાર, મોમીન. સમય કે કપાળ ઉપર મોટો દાગ હતો એમને. મોટો દાગ હોય એ જોવા જેવા. એનું આપણે આ જોઈએ છે, આ એ નથી જોવાનું, કપડા નથી જોવાનું. હું તો જો વાત કરું છું, સાચી વાત કરવામાં ને કઈ બીવું ન જોઈએ. સાચી વાત કરવી. માણસો ન માને ને તો તમને ગમ ના કરો, દુઃખ ના કરો, ભલે ના માને. 10 વર્ષ 20 વર્ષ પછી ખુદા એ લોકોને યાદ દેવડાવશે ને, એ લોકો પસ્તાવો કરશે. પસ્તાવો યાદ રાખજો મારા બોલને. એ પસ્તાવો કરશે કે અમે સાંભળ્યા ના. હું દરરોજ માણસો જે ખુદાને નથી માનતા ને એને કહું, ખુદાને કાંઈ માનવાની જરૂર નથી. એક જ પ્રયોગ છે ખુદાને. તમે કંઈક કરો. બીબલમાં છે ને, બીબલમાં celui qui tue par l'épée sera tué par l'épée. જે તલવારથી મારશે એ તલવારથી મરશે. છે બીબલમાં છે. તો એટલે કે એક માણસ કોઈ પણ ખરાબ કામ કરશે, તમે જોજો તો ના કઈ નમાઝ કામ આવશે, ને સદકા કામ આવશે, ને ઝિયારત કામ આવશે. અલ્લાહની જસ્ટિસ ખોટી હોય ને, જસ્ટિસ જ વખતે આલેજે થઈ જાય પણ ટ્રાય કરી જવાબ તમારે. તો હું દરરોજ એ લોકોને કહું કે જ્યારે 10 વર્ષ 20 વર્ષ પછી એની બદલો મળે, જ્યારે કે આપણે બધે ભૂલી ગયા હોય, જેને જોયા હોય એ બધે હાયલા ગયા હોય, તો જો કોક છે ચોકી ભરવા વાળો, કોઈ નોંધ કરવા વાળો છે કે આનો 20 વર્ષ પછી દેવાનો છે બદલો, એ કોણ છે ચોકી ભરે છે? એ ખુદા છે. અલ્લાહ એ છે કે માણસને બદલો દે છે, જાતો જ નથી. ખોટું છે કે ના મળે બદલો. ઘણા એવા ગુના છે માણસ જાતો જ નથી દુનિયાથી કે જ્યાં સુધી એને જવાબ ના મળી જાય. હું ઘણી વાર કહું છું, આ નહીં મરે માણસ ત્યાં સુધી એને નહીં મળે. જ્યાં સુધી કહ્યું છે નહીં મળે, મરશે નહીં, નહીં મળે. તમે ભલે કહો ને આમ છે તેમ છે, નહીં મળે. તો આ હું નથી કેતો, આ હદીસો છે. તો જે તમે કરો ને, સાચી વાત કરો તો ગમ ના કરો, ભલે ના માને, પણ એમને એક દિવસ પસ્તાવો થશે. તો ના માને. મારા બાપા મને કઈ કહી ગયા હોય તો ના માનું કે મોટા હતો, નાનો. પછી આજે આપણે પસ્તાવો થાય કે વાત ના માને. પછી આપણા દીકરાને આપણે કહીએ, છોકરાને એ ના માને, આપણે તો કદવા ના થાય ને. પણ અલ્લાહની જસ્ટિસ છે, કાલે એ પસ્તાવો કરશે કે આપણે બાપાની વાત ના માની. આ છે જસ્ટિસ, ન્યાય અલ્લાહ. કોઈ બદવા દે કે ના દે, માં કોઈ દી બદવા દે ના દે, તો છોકરાને બદલો તો બોલે. ખુદા જોવા વાળો છે, ખુદા કર ને જોઈ છે, આને નથી જોતો હોઠ. આ તો આંતરપાળાને વાત હતી. આ તમને વધારે સમજાય કે ઓલો અલી બિન યકીન છે ને, બહુ શિયાળ, એક સારા માણસ,
તો ઇમામને પૂછે છે આ રાજ છે જાલિમનો છે, જાલિમ, તો એમાં હું નોકરી કરું કે ના કરું? આ લોકો મને બોલાવે છે, નોકરી કરું? આપણે જોજો કે સરકારી નોકરી છે તો આપણે નહીં કરીએ, છતાં કે કરવું જોઈએ કે આપણે ખબર પડે કે શું હાલે છે, પણ કંઈ ખબર નથી હોતી. આસેમ્બલી નેશનલમાં આપણું કાંઈ નહીં હાલે, આપણે એકાશું, પણ આપણે એટલી તો ખબર પડશે ને કે શું થાય છે, આ લોકોના વિચારો શું છે એ આપણે ખબર પડે. તો મનાય છે ને જાલિમોની ગવર્નમેન્ટની અંદર કામ કરવું મનાય છે. ઇમામ કહે છે કે ના થાય, જાલિમોની મદદ કરવી ના થાય. જાલિમોની તમે મદદ કરો, એને સાથ આપો, એને સારા વિચાર, એને વિચારો આપો, સલાહ આપો, એ મનાય છે, આરામ છે, એની મદદ કરો. ઓલો ખરાબ કામ કેમ કરે જ્યારે તમે એને સાથ આપો ત્યારે કરે ને? ના આપો. પણ એક શરત છે, એક કન્ડિશન. ઇમામ કહે છે એક કન્ડિશન છે, કામ કર, પણ તારા ભાઈઓની, શિયાઓની ધ્યાન રાખ, એની હિફાજત કર. ભાઈઓની મદદ કર, શિયાઓની હિફાજત કર, શિયાઓની મદદ કરતો તો તું કામ કર, નકર કામ કરવાની જરૂર નથી. એટલે વહાં રહીને આને લાભ પહોંચા, તારી કોમને. આપણે પાસે તો એક ઓલો જંદારમાને લાગો કહે છે કે તને કઈ કાઢશે, મોટાને ના ઓળખતા હોય તો ઓળખતો ના, ઓલો પ્રેફેક્ટનો સોફ્ટવેરને આપણે ઓળખતા કરી દેખાડીશ. મારા હાથ બહુ લાંબા છે અને તારા કબરમાં લાંબી કબર કરશો, લાંબા હાથ રાખશું, લાંબા હાથ છે થાય એમ જ હોય છે. એટલે સારું કાંઈ કરવા આપણે તૈયાર નથી, પણ ખરાબ તને પાફ મોકલીશ ને ફલાણું મોકલીશ ને આ મોકલીશ, આ છે એક વિઝા નથી મેળવી શકતા ને પાફ ની ક્યાં વાત કરો છો? સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો પણ હું તને 3 શરત દઉં, તું એક કન્ડિશન કબૂલ કર, હું તને 3 કન્ડિશન. તું જો આ કરીશ તો તને કોઈની લોઢું છે ને મારશે નહીં, કોઈની તલવારથી મરીશ નહીં, તલવાર ચાલશે જ નહીં તારા ઉપર. એક કન્ડિશન. બીજું કન્ડિશન એ છે કે તને કેદખાનાનું છાપરું છે ને તને સારો સાયો નહીં કરે, એટલે તું કદી કેદમાં નહીં જાય, કદી કેદમાં નહીં જાય, કતલ પણ નહીં થાય. અને ત્રીજું એ કે કદી તને ગરીબી નહીં આવે, જામે તને ગરીબી નહીં. એટલે નોકરી હંમેશા રહેશે તારી, નોકરી હંમેશા રહેશે, પૈસા મળશે તને. और कंडीशन नहीं કે તું મદદ કર. હવે એક દિવસ એક ગરીબ માણસ આવ્યો ને, ગરીબ આવ્યો, આવું જ થાય છે, અલ્લાહ ઇમ્તિહાન લે ને આવું જ. એ કુફામાં બગદાદમાં રાજ હતો ને, તો આસ્તે આસ્તે પડું છું પણ મને લંબાવું નથી. બગદાદમાં હતો ને, તો એક દિવસ એક માણસ આવે છે, તો એ કહે છે કે એને કહ્યું ને કે હું હમણાં કામમાં છું, હેરાન છું, દોસ્ત કે બહુ જાજા છે, દોસ્ત કે બહુ જાજા કરવાના છે, તો હમણાં હું નહીં લઈ શકું, બ્યુરોમાં નહીં લઈ શકું. મારું આવેલું કેવું ચાલો, મારું આવેલું કે પછી એવું થયું કે એ આલી બિન છે ને હજમાં આવ્યો, હજમાંથી પછી ઇમામ પાસે ગયો. ઇમામ પાસે ગયો તો ટકટકાયો દરવાજો, તો ઇમામ ઓલો માણસ હોય ને કાઢતો હોય, જાય છે પૂછવા. ઇમામ કે ના હોય ને રેસેવાર નહીં કરે. ઇમામ શિયા એને જ બેસાડ્યો છે કામમાં, એને રેસેવાર નથી કરે. વિચાર કરો, બીજે ફેરે ત્રીજે ફેરે વિચાર કર્યું છે આવું કે ઇમામ મને ના કબૂલ કરે. ખૂબ એસી સ્થિતિ પછી ઇમામ બોલાયો, કેમ તમે મારાથી નારાજ છો, પૂછે છે. તો એ તને યાદ છે કે માણસ તારી પાસે આવ્યો હતો, ગરીબ માણસ, તારી મુલાકાતે તેને ના પાડી દીધી, બહુ કામ છે, તો મને આજે કામ છે, મને ટાઈમ નથી તને લેવા, પગે પડે છે, કેમ કરું બોલો. આવે માણસ તો કેમ ને ભેગું થાય,
માફી માંગો. જોઈએ ઇમામ કેવા હોય છે ઇમામ. સાંભળ એટલે આ સાંભળો જો આ ગરીબ માણસ તો નાના વાળો તો આપણે ખોદો મળી જાય ને ખોદો એટલે વાત થઈ જાય તમને કઈ અજબ થવાનું નથી. હોદ્દો એવો છે હોદ્દો આ ખુરશી છે ને એની છે. આ તો મેમ્બર છે. આ મેમ્બર તો દરરોજ પકડીને બેઠો જાતો નથી. હું આવ્યો જઈશ પણ આયા નથી તો ખુરશી વાળા આવી લાગ્યા છે. તો આ ખુરશી એવી છે ખુરશી એવી છે ખુરશી. રાતના માણસો આવે છે તમે જોજો આગલે દિવસ ખૂબ તમને આવશે ઘરે આવશે માન દેશે ખવડાવશે માન દેશે બધું કરશે. રાતના ઇલેક્શન થયો જતા હશો તમને ના જોઈએ તો અંદરમાં હોય તો નાખો બહાર એવું ખબર પડે. રાતના ઇલેક્શન ચૂંટાઈ જાય એટલે પેલી લત આપણને મારે. ગઈકાલે ખૂબ ખબર આવ્યું આજે લત મારે તમારે અને કાઢો. હું હકીકત વાત કરું કે આની બધી ખબર છે એને કાઢી મૂકો આપણે યાદ કરતા કે આની બધી ખબર એટલે આપણે પહેલે લત આ કોણ એમ હોય છે એમ જ અહીંયા ને બધી જ રાજમાં પોલિટિકની અંદરમાં એમ જ તો અને એમ થયું કે કેમ મને કાઢી મૂક્યું તો ઇમામ કે મને તો કબૂલ નતો કર્યો તો હવે કેમ કરું મને જાવું છે ને પછી માફી માંગવા જા જન્નતુલ બાકી કબ્રસ્તાન છે ને વાં જાતો વાં એક તારી ઘોડો મળશે ઘોડો એ માણસ છે ને લઈ જશે અને આને ક્લાઇમ દઈ લઈ જશે તો ચાલી જશે. સાંભળો છો ને તમે હે સાંભળો છો ને સાંભળો શું બોલ્યો તો આ નાઈક લાઈન દઈ તમને અહીંયાથી વાં લઈ જશે જ્યાં ઓલો માણસ છે તો ગયો જન્નતુલ બાકી કબ્રસ્તાન આ દેખાય છે ઘોડે સવાર ઘોડા ઉપર સવાર જાય છે ઘરની સામે આવી જાય છે જેવો માણસ રહેતો હતો ને ઘરની સામે ટકટક આવે છે ઓલો બિચારો ગરીબ માણસ પ્રીમિયર મિનિસ્ટર હતો ને પ્રીમિયર મિનિસ્ટર લીબીની એક્ટિંગ જેવો તેવો માણસ હતો પ્રીમિયર મિનિસ્ટર હતો હારૂન જે ઇમામે સાતમા ઇમામને શહીદ કર્યો એ હારૂન એનો પ્રીમિયર મિનિસ્ટર. આ વિચાર કરો પ્રીમિયર મિનિસ્ટર મારા ઘરે આવે તો થાય કંઈક થાય તો આપણે એવું હોય આપણે ઘરે કોઈ આવું તો આપણે એમ થાય કે ક્યાં મારા કપડાં સારા સારા કપડાં પહેરું બહાર નીકળું કપડાં ભૂલાઈ જાય. શોર્ટમાં હોય તો આપણે કે શોર્ટમાં ક્યાં નીકળો કપડાં કે ગોતો ને આવ્યા છે પ્રીમિયર મિનિસ્ટર આવ્યો પ્રીમિયર મિનિસ્ટર કપડાં જોવા નહોતો આવ્યો ઓલા બહાર નીકળે છે કેમ તમે આવે છે ના એ કે ત્યાર પછી માફી માંગો ઇમામ મને માફ નથી કરતા જ્યાં સુધી તું મને માફ નહીં કરે માફ કરીશ ત્યારે મને માફ મળશે. આવી જો આવા પણ હતા ઈમાનદાર. આને ઈમાનદાર કહેવાય. અહીંયા 1000 રકાત કરવાની કઈ જરૂર નથી. કુકડાની જેમ આમ સીધા કર્યા રાખો એ નથી જરૂર. જરૂર આ કપાળ ઉપર કાળા ડાઘની જરૂર નથી. આ દિલની અંદરમાં રાખો લિમિયર અહીંયા લિમિયર. તો આ કે છે હું તો એ કે હું તમને માફ કરું છું આ વાત તો મને તો યાદ નથી તમે તો માફ કરો એમ ના થાય. માફી કેમ થાય? હું આ ઇમામને કેમ કહું તમે માફ કર્યા છે કેમ? હું છે ને જમીન ઉપર શું છું આ ગાળની જમીન ઉપર રાખું છું. આ ગાળ ઉપર એક ગાળ નીચે તમે શું તમારા બૂટ પહેર્યા છો ને એ બૂટની સાથે જમીન ઉપર આમ કરો અને એ બૂટને મારા ગાળ ઉપર રાખો. તાસ રહી જાય બૂટનો તાસ રહી જાય માટી અહીંયા રહી જાય. પછી ઇમામ પાસે જાઓ ને દેખાડો આવી માફ કર્યો. કોણ કરે 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 આજે ગાળ દેવાની બદલે સામે લત મારે તો આ કે છે અહીંયા ગાળ ઉપર તું આ રાખ તારો પગ બૂટની સાથે. પછી ક્યાંથી માને ના જ માને ગાળ ઉપર કઈ કરાવે બાબો શિસ્ત કરે છે ને સમજાવે છે પછી કરે છે ને પછી જાય છે. જ્યારે ઘોડા ઉપર જાય છે પાછો દેવમાં ભૂગી જાય છે તો વાં છે એ જાય છે ને ઇમામના ઘરે તો રજા માંગવાની જરૂર હતી. ઇમામ બાયણામાં ઉભો છે. પહેલા ઇમામ અંદરમાં હતા લેવાનું તમામ. આજે ઇમામ સામે આવ્યા છે ને લેવા માટે. આ છે તમે જો ને આ તમે શિયાઓની ભાઈઓની મદદ કરો
અને ગરીબોને નીચા ના ગણાવો અને હંમેશા તમારા જેવા ગણો. સલવાત પર મોહમ્મદ વાલે. તો આ સાતમા ઇમામને પણ એવી જ રીતે લઈ ગયા મદીનાથી, જે રીતે ઇમામે હુસેન અલૈહિસ્સલામ નીકળ્યા. તો ઇમામ હુસેન છે ને નીકળ્યા ને સરખી રીતે નીકળ્યા. મદીના મસ્જિદમાં ગયા, કબર ઉપર ગયા, બધી જન્નતુલ બકીમાં ગયા, રસૂલની કબરની ઝિયારત કરીને પછી જાય છે. સાતમા ઇમામ એમ નથી. સાતમા ઇમામ જ્યારે નીકળે છે ને તેને કેદ કરી લેવા છે. ત્યાં જ મસ્જિદમાં નમાઝ પડે છે, નમાઝ પડે છે, ત્યાંથી જેને કેદ કરીને લઈ જાય છે. ઘરે પણ જવા દેતા નથી. એ માસૂમ કુમના બાપ થાય. હઝરત માસૂમ કુમને આપણે જે દિવસ મનાવીએ છીએ, ઝિયારત પડી છે, એના બાપ નાના હતા, સાવ નાની ઉંમર. ઇમામે રઝાના બાપ થાય. એ જાય છે, એને લઈને રવાના કરે છે અને 2 કારાવાન કરે છે. 2, એક બસરા મોકલે છે, એક બગદાદ મોકલે છે. એટલે કોઈને ખબર ના પડે શિયાઓને કે ઇમામ કેમાં છે, આમાં છે કે ઓમાં. એટલે એક જાય છે બસરા, એક જાય છે બગદાદ. એટલે હતા શિયાઓ તો હતા, એમ થાય ને, ફક્ત ઝાલિમો જ નહોતા. ઇમામ આવે છે બગદાદ, અઝાદારો બસરામાં કેદ રાખ્યા, બગદાદમાં કેદ, પછી કેદ બદલાવતા ગયા. એક જેલી કેદખાનામાં આવે છે. ઇમામ ઉપર કેટલો જુલમ છે હમણાં તમને બતાવ્યો કે શરીરમાં કોઈ ગોશ્ત બાકી નહોતો રહ્યો. એવી હાલત થઈ ગઈ જાણે ચાદર છે જમીન ઉપર, એવું શરીર થઈ ગયું. અને એ હાલતમાં ઇમામને ઝેર આપવામાં આવે છે. ઝેર આપ્યું તો 3 દિવસ પછી તરફડી રહે. ઇમામ દુનિયાથી ચાલ્યા જાય છે. અઝાદારો, જ્યારે ઇમામની શહાદત થઈ ગઈ પણ હજી પગમાં સાંકળ હતી, હાથમાં સાંકળ હતી, હાથ પગ બાંધેલા હતા. આ હાલત હતી. આ એવો પહેલો જનાઝો હતો કે દુનિયાએ જોયો કે જેના હાથ પગ બાંધેલા હતા. અને એ પણ એટલું જ નહીં, હારૂને 4 માણસને બોલાવે છે, 4 નોકરોને, મજૂરોને, કે આ તમે શિયાઓને નહીં પણ મજૂરોને બોલાવે છે જનાઝો ઉપાડી અને બગદાદના પુલ ઉપર રાખી આવો. રાતનો વખત હતો. મજૂરો જનાઝો ઉપાડી અને બગદાદના પુલ ઉપર રાખી આવે છે અને કહે છે કે આવો લોકો, આ રાફઝીઓના ઇમામ છે, રાફઝીઓના ઇમામ ગુજરી ગયા છે, આવો તમે જોવા દે. બગદાદના પુલ ઉપર રાખીને હાલ્યા જાય છે. જનાઝો પડ્યો છે. સવારના સુબહના વખતે કોઈ આવે છે, સુલેમાન નામનો માણસ, જ્યારે જાય છે તો ઘોડો આગળ નથી વધતો, ઘોડો આગળ નથી ઉતરે છે કે શું છે, જોઈ તો આ તો મૈયત પડી છે, આ તો મારા ઇમામ છે. સુલેમાન નામનો માણસ હતો, જોયા તમારો મૌલા છે. અરે તો અજબ થઈ છે. બધાને બોલાવે છે, જેટલા શિયાઓ હતા બધાને બોલાવે છે, આવો આપણા ઇમામનો જનાઝો છે. લઈ જાય છે, એને ગુસલ કફન આપે છે. 8મા ઇમામ મોજીઝાથી મદીનાથી આવે છે, કારણ કે ઇમામ જ દફનાવે, ઇમામને ઇમામ જ ગુસલ કફન આપે. ઇમામ આવે છે, આ બધું કામ થાય છે. સાંકળને તોડવામાં આવે છે, પગમાંથી પણ સાંકળ તોડવામાં આવે છે. ઇમામને એક મોંઘું કિંમતી કફન દેવામાં આવ્યું. સુલેમાન ગામમાં જાય છે ને જોઈ છે કે એવું કિંમતી કફન હોય ને પહેરાવવામાં આવે. એ કિંમતી કફન પહેરાવીને સાતમા ઇમામને કાઝવાઈનમાં દફન કરવામાં આવે છે. અઝાદારો, હું ઇમામે ઝમાના મજલિસ કદાચ હાજર હોય, હાથ જોડીને કહીશ કે મૌલા તમે માફ કરજો. હું સાતમા ઇમામને કહીશ કે મૌલા તમને દફનાવવામાં તો આવ્યા, ગુસલ કફન આપવામાં આવ્યું, અરે તમારા દીકરા પણ આવી ગયા. અરે બાજુમાં જ છે કરબલામાં તમે નજર કરો કે તમારા દાદા હુસૈન મઝલૂમ જ્યારે શહીદ થઈ ગયા, ઇમામે ઝૈનુલ આબેદીન પણ એવી હાલત હતી, હાથ પગ બાંધેલા હતા, ડોકમાં ભારે તોક હતો. કહે છે કે જવાન દીકરો ઉભો છે અને બાપને દફન નથી કરી શકતો. એ તો શું, ઇમામ જ્યારે જખ્મી થઈ ગયા તો લોકો આવે છે, તલવાર મારે છે,
તીરો મારે છે, અરે પાણાઓ મારે છે. જો કોઈ હથિયાર ના હતું, કંઈ પણ હાથમાં હતું એનાથી મારે છે. જ્યારે મુખ્તારે બધાયનો બદલો લીધો અને પકડ્યો તો એક માણસને પકડીને કહે છે સરદારો, બસ આ છેલ્લી રિવાયત સાંભળી લો. મુખ્તાર પૂછે છે કે તું કેવી રીતે કર્યો? કે હું આવ્યો મૌલાની ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મૌલા તો નતો કે તો ઇમામ હુસૈનની મૈયત ઉપર આવું છું. હું જોઉં છું કે માથામાં અમામો નથી, બધા લઈ ગયા, કપડા લોકો ઉતારી ગયા, પગમાંથી બૂટ લઈ ગયા, અરે કમરપટ્ટો હતો, ઓલો સેન્ચુરી પણ ઉપાડી, કઈ નથી ઇમામના શરીર ઉપર. હું શું ચોરી કરું, શું લઉં? ત્યારે મને એક આંગળીમાં દેખાય છે કે વીંટી છે. આંગળીમાં વીંટી દેખાડી ત્યારે મને એમ થયું કે વીંટીને કાઢું, કોઈ વીંટી નીકળતી નથી, ઇમામની આંગળીમાંથી નીકળતી નથી. મેં ખિસ્સામાંથી ચાકુ કાઢ્યો, છરી કાઢી, આંગળીને કાપું છો, કાપીને એની વીંટી લઈ લીધી. અલા લાનતુલ્લાહિ અલા કૌમિ ઝાલિમીન વસયલ મુલ્લઝીન કલબીન યંકલિબૂન. આપણે દુઆ કરીએ કે અલ્લાહ આપણી આઝાદારી કબૂલ ફરમાવે. જે લોકો હાજતમંદ છે, અહીંયા હોય, ગેરહાજર હોય, દરેકની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવે. જે લોકો બીમાર છે એ લોકોને બીમારીમાં થોડી બધી શિફા, તંદુરસ્ત, તાકાત અને જિંદગી આપે. એ લોકો ઝિયારત અને ઉમરામાં ગયા છે, સહી સલામતના વતનમાં આવી જાય અને આપણા મરુમીરોને ને આપણા ગુનાઓને બધાના ગુનાઓને અલ્લાહ માફ કરી આપે. ઇમામે ઝમાનાને જલ્દી કબૂલ ફરમાવે. એના મદદગાર અંસારોની અંદર આપણને સામેલ કરે. માતમે હુસૈન.